ભરૂચના જંબુસર તથા આમોદ તાલુકાના ક્રિકેટ ખેલાડીઓ માટે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક અવસર રૂપે ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા સિલેક્શન પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નેજા હેઠળ યોજાનારી આંતર જિલ્લા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભરૂચ જિલ્લા સિનિયર અને અંડર-23 ટીમની પસંદગી માટે જંબુસરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિલેક્શન પ્રક્રિયા યોજાઈ હતી. આ સિલેક્શન કેમ્પમાં 35 જેટલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ખેલાડીઓએ પોતાના બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના કૌશલ્યનું પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન આકર્ષ્યું હતું. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશન તરફથી સિનિયર અને અંડર-23 ટીમના ચેરમેન ઓફ સિલેક્ટર તેમજ ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, માનદ મંત્રી ઇશ્તાક પઠાણ, સિલેક્ટર કિશોર પટેલ, સિનિયર ટીમના કોચ મકબૂલ પટેલ, અંડર-23 ટીમના કોચ અક્ષય પટેલ તથા કન્વીનર ઇમરાન વેમી હાજર રહ્યા હતા. રીતે આજરોજ આ સિલેક્શન જંબુસરના ડેન્ડન સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર રાખવામાં આવ્યું છે અને લગભગ 35થી 40 છોકરાઓ આમાં ભાગ લઈ રહ્યા છે. સિલેક્ટર્સ તરીકે કિશોરભાઈ પટેલ અને માનદ મંત્રી ઇશ્તિયાકભાઈ પઠાણ, સિનિયર ટીમના કોચ મકબૂલ પટેલ અને 23ના કોચ અક્ષય પટેલ અને કન્વીનર તરીકે ઇમરાન વેમી ઉપસ્થિત છે. આવી જ રીતના આજે અહીંયા સિલેક્શન થયું છે. આવતીકાલે સિદ્ધપોણના ગ્રાઉન્ડ ઉપર સિલેક્શન રાખવામાં આવ્યું છે. ત્યાર પછી 4 તારીખે મુનશી ગ્રાઉન્ડ પર છે અને 5 તારીખે અંકલેશ્વર ખાતે છે. એવી રીતના અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લાના 4 વિવિધ ગ્રાઉન્ડો પર આ સિલેક્શન થઈને જિલ્લાની ટીમ બનશે અને 11 એપ્રિલના રોજ સિનિયર ટીમ સુરત રમવા જશે અને જે 23 ટીમ છે વલસાડ રમવા જશે. તો આજરોજ આ સિલેક્શનનું જે ડેન્ડન સ્પોર્ટ્સ ક્લબ પર આયોજન કર્યું એની અંદર સિરાજભાઈ અને સરફરાઝભાઈ એ ખૂબ સહકાર આપ્યો છે અને તેઓએ આપણી ફેસિલિટી આપી આ ગ્રાઉન્ડની અને અમારી આગતા વખતા કરી તે બદલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન તરફથી ડેન્ડન બંધુઓ સિરાજભાઈ અને સરફરાઝભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ.